તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત બજેટ 2024 છે તે જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો, ગુજરાત બજેટને લગતા અગત્યના પ્રશ્નો આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છીએ, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં છે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે। તો આ વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, પ્રશ્નની શરૂઆત કરીએ તો ગુજરાત બજેટ 2024 છે તે કોના દ્વારા છે રજૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, અહીં જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, કનુભાઈ દેસાઈ છે તે આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી છે, તેમના દ્વારા છે ગુજરાત બજેટ 2024 છે તે રજૂ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો કનુભાઈ દેસાઈએ છે સતત કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે? તો મિત્રો, આમાં જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, સતત ત્રીજી વખત તેમણે છે આ બજેટ છે તે રજૂ કર્યું છે। છેલ્લા 3 વર્ષથી છે મિત્રો કનુભાઈ દેસાઈ છે જે નાણામંત્રીના છે પદ ઉપર રહેલા છે, અને આ ત્રીજી વખત તેમણે છે જે ગુજરાત બજેટ 2024 રજૂ કર્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાત બજેટ 2024નું કુલ કદ કેટલું રહેલું છે? તો મિત્રો, અહીં કુલ કેવડું છે બજેટ તેના વિશે છે માહિતી પૂછવામાં આવી છે। તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે, 3,32,465 કરોડ રૂપિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે ગુજરાતનું રહેલું છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં સૌપ્રથમ જે બજેટ છે તે કયા વર્ષમાં રજૂ થયું હતું? તો મિત્રો, પહેલા બજેટની વાત થઈ છે કે શરૂઆત ક્યારથી થઈ હતી? તો જવાબ આવશે ઓપ્શન બી, 1960થી છે ગુજરાતમાં બજેટની શરૂઆત થઈ હતી। 1960માં છે પ્રથમ વખત છે તે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ વખત એટલે કે 18 વખત બજેટ કોણે રજૂ કર્યું છે? તો મિત્રો, 18 વખત ગુજરાતનું બજેટ અને સૌથી વધુ વાર બજેટ રજૂ કરનાર વ્યક્તિ કોણ હતા? તો તે હતા મિત્રો ઓપ્શન એ વજુભાઈ વાળા છે, જેમણે 18 વખત બજેટ રજૂ કર્યું છે, જે અત્યાર સુધીના સૌથી વધારે બજેટ રજૂ કરનાર વ્યક્તિ ગુજરાતના રહેલા છે। ત્યારબાદ ગુજરાતમાં સૌપ્રથમ બજેટ છે તે કોણે રજૂ કર્યું હતું, કયા વ્યક્તિએ કર્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ડૉક્ટર જીવરાજ મહેતા છે, જેઓ તે સમયના છે મુખ્યમંત્રી હતા, અને સાથે સાથે તેમણે છે વધારાનો જે નાણાં મંત્રાલયનો હવાલો પણ તેમની સાથે હતો, એટલે તેમના દ્વારા છે 1960માં છે પ્રથમ બજેટ છે જીવરાજ મહેતા દ્વારા છે રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાત બજેટ 2024માં કેટલા શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત છે તે કરવામાં આવી છે? તો આમાં જવાબ મિત્રો આવશે તે આવશે, અલગ અલગ ઓપ્શન તમે જોઈ શકો છો, તેમાં છે જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે, 7 અલગ અલગ શહેરોને છે તે શહેરોમાંથી છે તેને મહાનગરપાલિકાઓમાં છે કન્વર્ટ કરવામાં આવશે। તો તેમાં છે નવસારી છે, ગાંધીધામ છે, મોરબી છે, વાપી, આણંદ, મહેસાણા અને વઢવાણ, આ 7 જેટલા શહેરો છે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાત બજેટ 2024માં પોલીસ છે, ફાયર બ્રિગેડ છે અને બીજી અન્ય જે ઇમરજન્સી સેવાઓ માટે કયો એક નંબર છે હવે જાહેર કર્યો છે કે એક નંબર ઉપરથી છે બધી જ ઇમરજન્સી સેવાઓ છે તે તમે છે તેમાંથી ઉપયોગ કરી શકો? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે, 112 નંબર છે જાહેર કરવામાં આવ્યો છે, જેના દ્વારા તમે પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી અન્ય એમરજન્સી સેવાઓનો છે તેના આ નંબર દ્વારા છે ઉપયોગ કરી શકશો। આ ઉપરાંત મિત્રો છે તે આ નંબર દ્વારા છે શહેરોમાં 10 મિનિટમાં અને ગ્રામીણ વિસ્તારોમાં 30 મિનિટમાં છે પોલીસ પહોંચી જાય તેવી સુવિધા પણ આપવામાં આવશે તેવું મિત્રો બજેટમાં જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ગુજરાત બજેટ 2024માં અમદાવાદ મેટ્રો ટ્રેનને છે કયા સ્થળ સુધી લંબાવવાની જાહેરાત કરાઈ છે?
તો આમાં અલગ અલગ ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી, અમદાવાદથી લઈને ગાંધીનગર સુધી છે તે આ લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મેટ્રો રૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી છે તે લંબાવવામાં આવશે તેવું મિત્રો છે બજેટમાં જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાત બજેટ 2024માં છે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દીકરીઓ માટે છે કઈ યોજના છે તેની જાહેરાત કરવાઈ છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, નમો લક્ષ્મી યોજનાની છે જાહેરાત છે બહાર પાડવામાં આવી છે, જેમાં ધોરણ 9થી લઈને ધોરણ 12 સુધી અભ્યાસ કરતી જે દીકરીઓ છે તેઓને છે આ યોજના હેઠળ છે જે નાણાકીય સહાય છે સરકાર દ્વારા છે આપવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત બજેટ 2024માં ચાલુ વર્ષે જે એસટી વિભાગ છે તેમાં 2000 નવી બસો છે ઉમેરવામાં આવશે અને આગામી વર્ષે કેટલી નવી બસો ઉમેરાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે 2500 જેટલી આગામી 2025માં છે મિત્રો 2500 નવી બસો છે તે એસટી વિભાગમાં છે ઉમેરવામાં આવશે, જેવું મિત્રો બજેટ 2024માં છે જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો ગુજરાત બજેટ 2024માં જે વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા એટલે વિજ્ઞાન પ્રવાહમાં છે વધારે એડમિશન મેળવે વિદ્યાર્થી એ માટે છે કઈ યોજના છે તે જાહેર કરાઈ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નમો સરસ્વતી યોજના. નમો સરસ્વતી યોજનાની છે શરૂઆત છે વિજ્ઞાન પ્રવાહમાં જે એડમિશન લેવા માટે, વિજ્ઞાન પ્રવાહ સિલેક્ટ કરવા માટે છે જે ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે છે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આપણે અન્ય માહિતીઓ જોઈ લઈએ તો રાજ્ય સરકાર દ્વારા છે સ્ક્રેપ વાહન માફી યોજનાની પણ જાહેરાત કરી છે, જેમાં 8 વર્ષથી જૂના વાહનોને સ્ક્રેપ માટે આવે તો પડતર ચલાન છે માફ થશે, ઉપરાંત છેલ્લા 1 વર્ષના ચલણ આવા વાહનોમાં પણ માફ થવાના છે. 52,000 વાહન માલિકોને 700 કરોડની આમાં છે રાહત થશે ટોટલ, અને આ યોજના 1 વર્ષ માટે લાવવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો રાજ્ય સરકારે બજેટમાં કોઈ વેરા ન નાખી જનતાને રાહત આપી છે. જૂના કરવેરા જે હતા તે મુજબ જ રહેવાના છે, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે કરવામાં આવ્યો નથી. વર્ષ 2024-25નું જે 900.72 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સહકારી સભાસદો માટે 50,000ની લોન પર સ્ટમ્પ ડ્યુટી માફ કરવામાં આવી છે. 9 લાખથી વધુ સહકારી સભાસદોને છે આનો લાભ થવાનો છે. ઉપરાંત ગુજરાતનું 3.32 લાખ કરોડનું બજેટ રજૂ છે તે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શિક્ષણ વિભાગમાં 45,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ છે બનાવવામાં આવશે. આમાં કુલ 55,114 કરોડની જોગવાઈ છે કરવામાં આવી છે, જેમાં 15,000 ઓરડાનું બનાવવાનું કામ છે. ઉપરાંત છે 15,000 શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર અપાશે. 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ છે શરૂ કરવામાં આવશે. ઉપરાંત નમો લક્ષ્મી યોજનામાં 1250 કરોડ અને નમો લક્ષ્મી યોજનામાં 1250 કરોડ અને નમો સરસ્વતી યોજનામાં 250 કરોડની જોગવાઈઓ કરવામાં આવી છે. ઉપરાંત મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 3,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્કૂલ ટ્રાન્સપોર્ટ માટે 260 કરોડની જોગવાઈ છે. ઉપરાંત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં 400 કરોડની છે જોગવાઈ કરવામાં આવી છે, અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાં 160 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસની છે 1000 જગ્યાઓ છે તે ઊભી કરાશે, જેમાં પોલીસને સ્માર્ટ પોલીસ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પોલીસ મહેકમમાં છે વધારો કરવામાં આવશે. આધુનિક સાધનો અને વાહનોની ખરીદી ઉપર ભાર મૂકવામાં આવશે. પોલીસ જવાનોને આધુનિક તાલીમો આપવામાં આવશે. ઉપરાંત ટ્રાફિક નિયમો અને માર્ગ સુરક્ષા વધુ અસરકારક બનાવવામાં આવશે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવામાં 120 કરોડનો ખર્ચ કરવામાં આવશે. પોલીસ સ્ટેશન અપગ્રેડેશન કરવા માટે 69 કરોડનો જોગવાઈ કરવામાં આવી છે. મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસની 1000 જગ્યાઓ છે ઊભી કરાશે. SRFP અમદાવાદ વાવ ખાતે સ્પેશિયલ એક્શન ફોર્સ બનાવાશે. સ્પેશિયલ એક્શન ફોર્સ વિકાસ માટે 25 કરોડની છે ફાળવણી કરવામાં આવી છે. ત્યારબાદ
અયોધ્યામાં ગુજરાતી જે યાત્રાઓ માટે છે વિશેષ આયોજન થશે. આ માટે અયોધ્યામાં ગુજરાતી યાત્રીઓ માટે એક ભવન બનાવવામાં આવશે. તેની પણ જોગવાઈ છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાતી યાત્રીઓ ભવન માટે જમીન મેળવવામાં આવી છે અને આ માટે 10 કરોડની જોગવાઈ સરકાર દ્વારા છે તે કરવામાં આવી છે. તો મિત્રો, આ હતું ગુજરાત બજેટ વિશેની અગત્યની હાઇલાઇટ્સ, અગત્યના પ્રશ્નો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો.